નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય પ્રતિનિધિ ચેપ્ટરના ચોથા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 2.2 નો દાખલો 15મો. ઘણી વખત આ દાખલો એમ પણ પૂછે કે આ સમીકરણ હોય, આ સમીકરણને ઉકેલો. ઉકેલો એટલે અંદર રહેલા ચલ x ની કિંમત મેળવો. અત્યારે એવી રીતના સાદિક રીતે લખેલું છે કે આ સમીકરણ આ રીતનું હોય તો x મેળવો. પણ એ પૂછી શકે કે ઉકેલો પછી નીચે સમીકરણ આપે તો પણ તમારે x ની કિંમત જ મેળવવાની હોય છે. તો મેળવી છે tan inverse x - 1 છેદમાં x - 2 પ્લસ tan inverse x + 1. તમે જાણો છો tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y છેદમાં 1 minus xy. જો xy એકડા કરતા નાના હોય અને પાઈ પ્લસ આવું પદ આવે જો xy એકડા કરતા મોટા હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખબર નથી કે x અને y નો ગુણાકાર એટલે કે આ બંને પદનો ગુણાકાર 1 કરતા નાનો છે કે નહીં તે ખબર નથી. હું સૂત્ર લખીને તમને સમજાવું છું. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કેટલો છે તેની આપણને ખબર નથી. જો ગુણાકાર 1 કરતા નાનો હોય તો આપણે સાચા છીએ, પણ જો ગુણાકાર 1 કરતા મોટો હોય તો અહીંયા પાઈ પ્લસ એ રીતે લખવું પડે. તો આપણે ગુણાકાર વાળો પદ અવગણીને ગણીશું એટલે છેલ્લે જે જવાબ મળશે x ની કિંમત તે જવાબની ચકાસણી પણ કરવી પડશે. માત્ર આટલી ચકાસણી કરીએ તો ચાલે કે જે x મળે છે તે x માટે આ બંનેનો ગુણાકાર 1 કરતા નાનો છે કે નહીં એમ ચકાસણી કરીએ તો ચાલે, અથવા તો સમીકરણ જે આપેલું છે એની ડાબી બાજુમાં આપણને મળેલા x ની કિંમત મૂકી અને π/4 આવે છે કે નહીં તે ચેક કરવું પડે. જો π/4 આવે તો તે જવાબ સાચો છે. એટલે ચકાસણી કર્યા વગર દાખલો પૂરો કરી દેવો યોગ્ય નથી. tan inverse સામે જાય અથવા તો બંને બાજુ tan વિધેય લેતા હું લસા પણ લઈ લઉં છું આ સ્ટેપમાં. tan inverse સામે જાય એટલે tan બની જશે. અંશમાં મેં લસા લીધો. લસા એટલે લખવાની જરૂર નથી કે કારણ કે છેદનો લસા પણ એટલો જ છે એટલે અંશનો લસા અને છેદનો લસા કેન્સલ થાય છે. તો અંશ છોડીએ tan/4 अंश જોઈએ x2 + 2x - x - 2 x1 - 2x + x - 2. આ તફાવત મેં કર્યો છે એટલે હું ડાયરેક્ટ લખું છું x2 - 4 x2 - 1 = 1. તો 2x કેન્સલ, x કેન્સલ, અંશમાં 2x1 - 4 વધશે અને છેદમાં x1 કેન્સલ થશે, -4 + 1 વધશે, -4 + 1. -3 સામે જાય 2x2 - 4 = -3. 4 સામે જાય તો 4 ઉમેરાઈ જશે સામે તો 1 વધશે. તો x2 = 1/2 માટે x = ±1/√2. કદાચ અહીંયા સુધી દેખાતું હશે, હું જોઈ લઉં છું.
ઓકે, તો હવે મેં જે અગાઉ વાત કરી એ મુજબ માત્ર એટલું ચેક કરીએ તો બી ચાલે. 1/√2 માટે આનું મૂલ્ય 1 કરતા નાનું છે કે નહીં એટલું ચેક કરવું પડે, પણ એ બધું લખવું બહુ ઓકવર્ડ પડશે. આપણે શું કરશું, x બરાબર 1/√2 માટે ડાબી બાજુ જમણી બાજુ થાય છે એવું ચેક કરશું. -1/√2 માટે થાય છે કે નહીં એવું ચેક કરશું. પહેલા પૂછું ચકાસણી. વિદ્યાર્થી મિત્રો, આ ચકાસણી ખાસ જરૂરી છે. તમને થાય કે દર વખતે આવે છે એવું જરૂરી નથી. દર વખતે ડાબા બરાબર જવાબ થતું જ હોય છે. હું x ની જગ્યાએ 1/√2 મૂકું છું. તો બંને પદમાં લસા લઈએ. tan inverse 1 - √2 1 - 2√2 tan inverse 1 + √2 1 + 2√2. હવે સૂત્ર મૂકીએ. tan inverse x + y x + y છેદમાં 1 - x * y. અહીંયા આપણે ચેક કરવું પડે, કઈ વસ્તુ ચેક કરવી પડે? અહીંયા એક પાઈ આવશે કે નહીં આવે? જો આ બંનેનો ગુણાકાર 1 કરતા નાનો હોય તો પાઈ ન આવે, અને ગુણાકાર 1 કરતા મોટો હોય તો પાઈ આવે. તો આપણે તફાવતની કાઢ્યો છે એટલે x² - y² √2 નો વર્ગ 2. નીચે પડે જ રીતે 1 નો વર્ગ - 2 નો વર્ગ -1/-7 એટલે 1/7. 1 કરતા નાના છે, પાઈ નહીં આવે. હું લસા લઉં છું. કૌંસ છોડીએ. 1 + 1 * 2√2 એટલે 2√2 √2 એકા √2. આ બંનેનો ગુણાકાર √2 થાય એટલે -4. પાછો 1 એકા 1. છેદની અંદર તફાવતની રીતે આવ્યો છે એટલે x² - y². બીજામાં પણ એ જ રીતે 2√2 કેન્સલ, √2 કેન્સલ. tan inverse 1 અને 1 2 -4 ને -4 -8. અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો -7 -1. તો અંશમાં મને મળશે -6 અને છેદમાં પણ મળશે -6. તો = 1. તો = tan π/4 tan inverse tan કેન્સલ = જવાબ. માટે શું લખી શકશું આપણે? x = 1/√2 એ ઉકેલ છે, અથવા તો x ની એક કિંમત છે. હવે કોની ચકાસણી કરશું? હું અહીંયા લખું છું x = -1/√2 માટે ડાબી બાજુ લખું છું tan inverse -1/√2 મૂકું છું x ની જગ્યાએ. જ્યાં x છે ત્યાં ઉકેલ છે. લસા લઈએ. -1 - √2 -1 √2 નથી, ઓન્લી 2 છે. -2√2 -1
માઈનસ વડે ગુણું છું તો 1 2 અને 3 પરથી is equal to pi by 4 તો આ પદ અહીંયા છે અને આ પદ અહીંયા છે તો આ જ રીતે સાદુરૂપ આપી શકાય is equal to pi by 4 is equal to જમણી બાજુ તો x બરાબર -1/√2 પણ ઉકેલ છે એટલે પ્લસ ઓર માઈનસ 1/√2 ઉકેલ મળે તમને એવું થાય કે ચેક કરવાની શું જરૂર હતી એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે દરેક વખતે અહીંયા મળતો જવાબ ઉકેલ હોય જ હોઈ શકે કારણ કે તમે એક શરતને અવગણીને ચાલ્યા છો એટલે ઘણી વખત કોઈ એક જવાબ શક્ય ન પણ હોય એવું બની શકે દાખલો 16 નો વિદ્યાર્થી મિત્રો 16 થી 18 કિંમત શોધો એટલે એકના દાખલા છે બહુ અગત્યના દાખલા છે વિકલ્પમાં પૂછાય છે ઘણી વખત તો ગુરુકોણ છે આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ અને sin તો જ કેન્સલ થાય જો અહીંયા રહેલ ખૂણાનું મૂલ્ય -π/2 થી +π/2 માં હોય તો આ 120 અંશ છે -90 થી +90 ની અંદર આવતો નથી તો આપણે ધોરણ 11 ની અંદર એ પણ ભણી ગયા છે ગુરુકોણને લઘુકોણમાં કઈ રીતે ફેરવવો મેં તમને એવું સમજાવેલું છે ગુરુકોણને લઘુકોણમાં ફેરવવો હોય તો છેદનો ગુણક મેળવવાનો હોય છે 3 નો ગુણક 3 ના ગુણક હું અત્યારે બોલું છું તમને મારી જૂની રીત યાદ આવી જાય 3 ના ગુણક 0 3 6 9 12 વગેરે વગેરે -3 -6 વગેરે વગેરે પણ કેવો ગોતવાનો 3 નો ગુણક 3 નો ગુણક એવો ગોતવાનો છે તમારે કે જે અંશની નજીક હોય એટલે કે બગડાની નજીક હોય તો તમે કહેશો કે 3 એકા 3 એ 3 નો એવો ગુણક છે જે બેની નજીક છે આપણે આ રીતના તમને લખાવતા 3 પાઈ 3 એવો ગુણક તમે મેળવો કે જે અંશની નજીક હોય પછી આપણે એમ કહેતા કે હવે એમાં શું કરવાથી પાછું હતું એવું ને મળી જાય તો આપણે 2 જોઈ છે તો એક બાદ કરવા પડે આવું તમને ધોરણ 11 માં સમજાવેલું છે તમને યાદ પણ આવી ગયો છે અથવા યાદ હશે છેદ આપીએ ચાલો કોટી લીધે લેવાનું કે નહીં લેવાનું તો તમે કહેશો કે પાઈ છે કોટી લીધે નથી લેવાનું sin π પ્લસ આવે કે માઈનસ આવે તો તમે કહેશો કે પાઈ એટલે અહીંયા હોય માઈનસ એટલે ઘડિયાળની દિશામાં જઈશું આપણે સંઘડી દિશામાં જઈશું બીજા ચરણમાં sin પ્લસ હોય કોટી વિધેય લેવાનું નથી અને પ્લસ નિશાની કરીએ તો હવે sin ઇન્વર્સ કેન્સલ થાય તો આ થાય = π/3 કિંમત મેળવો કિંમત આ રીતની મળે છે તો એ જ રીતે આ દાખલો ગણી શકાય 4 નો ગુણક છેદ આપીએ હમણાં આપણે વાત કરી મુજબ આ બીજું ચરણ છે બીજા ચરણમાં tan ઋણ છે કોટી વિધેય નથી લેવાનું માઈનસ બીજા ચરણને કારણે આવેલા છે બીજા ચરણમાં tan ઋણ છે હવે tan ઇન્વર્સ -x હોય તો માઈનસ કઈ રીતના કોમન લઈ શકાય તો આ sin ની જોડીમાં આવે છે ડાયરેક્ટ -12 લઈ શકાય તો હવે કેન્સલ થાય તો આ ખૂણો -π/2 થી +π/2 માં આવે છે એટલે tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય =−π/4 જવાબ મળે તો બહુ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો 18મો દાખલો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો દાખલો છે હવે આ બંનેના સરવાળાનું કોઈ સૂત્ર નથી જો બંને જગ્યાએ tan ઇન્વર્સ હોય તો એનું સૂત્ર છે તો આપણે આને tan ઇન્વર્સ માં ફેરવી શકીએ આંતર સંબંધના સૂત્રો છે પણ મેં તમને યાદ નથી રાખ્યા તો કઈ રીતે ફેરવી શકાય બે વિધેય છે એટલે આપણે બે ત્રિકોણ દોરેલ છે આને આપણે ખૂણો કહીશું એટલે સામેની બાજુ પાસેની બાજુ તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં કઈ સામેની બાજુ થાય કઈ પાસેની બાજુ થાય કર્ણ તો નક્કી જ હોય છે હવે આની બાજુ આપણે sin મુજબ લખીશું આ ત્રિકોણમાં sin મુજબ લખીશું તો સામેની બાજુ 3 કર્ણ 5 તો તમે જાણો છો 5 મળે તો મારે આને tan માં ફેરવવા હોય તો હું લખી શકું tan ઇન્વર્સ 3/4 અહીંયા એવી જ વાત કરીએ છીએ
અહીંયા આપણે લખશું કે કોટ મુજબ લખશું તો કોટમાં શું હોય તો કોટમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અથવા પાસેની બાજુ કઈ હોય છે તો તમે જાણો છો કોટ tan કરતા ઉલટું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ અહીંયા કર્ણ મેળવવાની જરૂર નથી મેળવવો હોય તો √14 મળશે તમને સોરી √13 મળશે પણ જરૂર નથી અહીંયા હું ડાયરેક્ટ લખી શકીશ cot inverse 3/2 is equal to tan inverse 2/3 કારણ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો હું આપેલા પદ બરાબર અને હું એ કહી દઉં તો a is equal to લખી શકું tan inverse 3/4 plus tan inverse 2/3 હવે હું એ tan inverse ના સૂત્ર મુજબ tan inverse x plus y એટલે કે 3/4 plus 2/3 upon 1 minus 3/4 into 2/3 લખી શકું હું લસા લઈશ 3 કરી દઉં plus 4 ગુણ્યા 2 8 નીચે 12 ગુણ્યા 1 12 એકા 12 tan inverse અને tan કેન્સલ થશે 9 ને 8 17 અને 12 માંથી 6 જાય તો 6 આ રીતે જવાબ મળે તો આ જ વસ્તુ તમે બીજી રીતે પણ ગણી શકો 17 ના છેદમાં 6 બીજી કઈ રીતે ગણી શકાય તો હું લખું છું અથવા મને એ ધારી લો મને બી ધારી લો બને છે એક જ પણ લખવાની રીત બનેલી જુદી છે તો sin a બરાબર કેટલા થાય sin a બરાબર તો તમે કહેશો 3/5 થાય તથા cot b બરાબર 3/2 થાય હવે મારે tan ની જરૂર છે તો હું અહીંયા એક ત્રિકોણ દોરીશ આપણો ખૂણો a અહીંયા એ નહીં રાખી રાખશે આપણે પદાવલી બરાબર એવું લખશું કારણ કે એ અહીંયા આવે છે તો તમને એ મૂંઝવણ વાળા લાગશે તો તમે 25 માંથી 9 બાદ કરો 16 16 નું વર્ગમૂળ 4 તો હું tan a કેટલા લખી શકીશ tan a બરાબર 3/4 અહીંયા ત્રિકોણ દોરવાની જરૂર નથી ડાયરેક્ટ tan b વ્યસ્ત લેવાથી મને મળી જાય છે હવે આપેલા પદ બરાબર પદાવલી અથવા અભિવ્યક્તિ જે કંઈ હતું તેના બરાબર આપણે જે ધાર્યા છે તે મૂકી છે a plus b તો અહીંયા હું શું સૂત્ર મૂકી શકીશ તો આપણે ધોરણ 11 માં tan આલ્ફા plus બીટા મુજબ tan આલ્ફા plus tan બીટા છેદમાં 1 minus tan આલ્ફા into tan બીટા tan ને આપણે જાણીએ છીએ 3/4 tan b આપણે જાણીએ છીએ 2/3 લસા લઈએ 3 કરી લઉં 4 નું 8 12 એકા 12 -6 તો 17 ના છેદમાં 6 આ રીતે પણ જવાબ મળી શકે 2.2 માં વિદ્યાર્થી મિત્રો 3 MCQ છેલ્લે છે તો આપણે એની પણ પ્રેક્ટિસ કરી લઈએ તમે જાણો છો હમણાં વાત કરી એ મુજબ cos ઇન્વર્સ અને cos કેન્સલ ક્યારે થાય તો ખૂણાનું મૂલ્ય 0 થી π માં હોય તો કેન્સલ થાય તો અત્યારે 7π/6 તેમાં આવતા નથી તો ગુરુકોણ છે ગુરુકોણને લઘુકોણમાં ફેરવવા માટે આપણે અગાઉ વાત કરી કે તમે શું કરશો તો છેદનો ગુણક મેળવશો તો તમને મળશે cos π + π/6 ખોટી વિધેય નથી લેવાનું ત્રીજું ચરણ છે એટલે આ માઈનસની નિશાની મૂકેલી છે π તમે જાણો છો π અહીંયા હોય પ્લસ ત્રીજા ચરણમાં cos ઋણ હોય આ માઈનસને બાદ લેવાના નિયમો તમે જાણો છો આપણો cos ઇન્વર્સ છે π - cos ઇન્વર્સ cos π/6 હવે cos ઇન્વર્સ કેન્સલ π - π/6 6π માંથી 1π જાય 5π/6 તમને જવાબ મળશે બીજો પ્રશ્ન છે હા લખેલો છે ઓકે સૌપ્રથમ અહીંથી આપણે માઈનસને કોમન લઈશું તો sin માં કઈ રીતના કોમન નીકળે તો તમે જાણો છો sin માં ડાયરેક્ટ માઈનસ બહાર નીકળી જાય હવે આપણે શું વિચારશું તો sin ના કયા ખૂણાનું મૂલ્ય
1/2 થાય તો sin pi by 6 sin inverse sin cancel pi by 6 આ sin વત્તા 30 90 sin 90 એટલે 1 અહીંયા આવીએ is equal to માઈનસ ને સૌપ્રથમ બહાર લઈએ તો તમે જાણો છો પાઈ માઈનસ cot ઇન્વર્સ કારણ કે આ cos ના સગા છે √3 tan ના કયા ખૂણાનું મૂલ્ય √3 તો tan sin pi by 3 માઈનસ માઈનસ પ્લસ cot ના કયા ખૂણાનું મૂલ્ય √3 તો cot pi by 6 tan ઇન્વર્સ કેન્સલ pi by 3 minus pi plus pi by 6 minus pi plus pi by 2 is equal to minus 180 plus 90 minus 90 વધશે આ રીતે તમે ગણી શકો સ્વાધ્યાય 2 ના પહેલો અને બીજો દાખલો આના જેવા જોવાથી વિદ્યાર્થી મિત્રો તમને ગણવા આપી છે તમે અહીંયા કૃપકોણ ને લઘુકોણમાં ફેરવો છો અહીંયા પણ એ જ રીતે ગણજો અને જવાબ મેળવજો જો મુશ્કેલી પડે તો તમે મને કોન્ટેક્ટ કરો જ છો એ રીતના કોન્ટેક્ટ કરો વિના સંકોચે કોન્ટેક્ટ કરવો ઓકે